10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે, પ્રિપેરેશન ચાલી રહી છે. વિદ્યાર્થીને કે ભાઈઓ અને બહેનોને એક જ વાત કરવી છે, તાકાતથી પરીક્ષા દેજો. પ્રિપેરેશન કરી છે તોય જાજો, પ્રિપેરેશન નથી થઈ તોય જાજો. પરિસ્થિતિ કોઈ તકલીફમાં છે છતાંય 10મા 12માની પરીક્ષા દેવી છે, દિલથી દેજો. તમને એટલું જરૂર વસ્તુ કહીશ કે સમય છે નીકળી જશે. સારો સમય છે નીકળી જશે, ખરાબ સમય છે નીકળી જશે. પણ 10મા અને 12માના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને એક જ વાત કરવી છે કે મારે 12મા ધોરણની અંદર 39% છે, છતાં પીએચડી કેમેસ્ટ્રી સુધીની સફર કેળવી છે. 40 દેશનો પ્રવાસ 40 વર્ષ સુધીમાં કેળવો છે. શીખો છું, મળ્યો છું, વ્યાપારીઓની સાથે કનેક્ટેડ છું. અને વાત કરીને ફાઇનાન્સની તો ઘણા બધા લોકો એટલા માટે કનેક્ટેડ છે કે મેં પ્રવાસ કર્યો છે. જીવનને જાળવી રાખજો સાહેબ. જે બી ભાઈઓ બહેનનો દીકરો જે બી વાત સાંભળીએ, જીવનને જાળવી રાખજો. જીવન જીવવા માટેની વાત છે. 84 લાખમાંથી આપણને મળેલો મનુષ્ય દેહ છે, એને રિસ્પેક્ટ કરજો. તમારી માને રિસ્પેક્ટ કરજો, કારણ કે આપણને જન્મ દેનારી જનતા એ છે. એટલું જરૂર કહીશ, તાકાતથી પરીક્ષા દેજો. તમે 10મામાં હોય કે 12મા હોય, પરીક્ષા મેટર નથી કરતી. જિંદગીની અંદર ઘણું બધું છે જે આપણે પ્રૂવ કરવાનું છે.